इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। રાજકોટના પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી। રાજકોટના રામ પાર્ક નાના મોવા રોડ પર પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા 26મી જાન્યુઆરીના દિવસે દેશભક્તિના નારા લગાવ્યા અને દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના એમએલએ દ્રશિરતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા અને કોર્પોરેટર તેમજ અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં આશરે 400 થી 500 બાળકોએ ભાગ લીધો હતો અને આ પ્રી સ્કૂલ એસોસિએશનમાં આશરે 75 પ્રી સ્કૂલ જોડાયેલ છે અને આ કાર્યક્રમમાં બાળકો અને તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। મારું નામ મિલનભાઈ દોશી છે। અમે પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન અમે ચલાવીએ છીએ। આજરોજ ગણતંત્ર દિવસના નિમિત્તે અમે 75 પ્રી સ્કૂલ્સમાંથી અમે 400 થી 500 બાળકો અમે બધાને એકઠા કર્યા છે ગ્રાઉન્ડમાં અને ગણતંત્ર દિવસની અમે ઉજવણી કરીએ છીએ। એમાં ઘણા બધા વિવિધ પ્રોગ્રામો રાખ્યા છે જેથી બધાને ગણતંત્ર દિવસનું મહત્ત્વ ખબર પડે અને એના પ્રત્યે થોડીક જાગૃતતા આવે। અમારું પ્રી સ્કૂલ એસોસિએશન અત્યારના 1 વર્ષ જેવું થયું છે। અમે શરૂઆત કરી ત્યારે 25 જેટલી પ્રી સ્કૂલ હતી, અત્યારના અમારી 75 જેટલી પ્રી સ્કૂલ સાથે જોડાઈ ગયેલા છે। આશરે 400 થી 500 બાળકો આવેલા છે।